હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે કેન્દ્ર અનુરાગી યોગશીલ અને કેન્દ્ર અનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓના કેટલાક અગત્યના ઉદાહરણો. એની અંદર છે પહેલું હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ. હવે હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ એટલે કે હાઇડ્રોજન અને CN હોય એનું શું થાય? ઉમેરણ થાય. તો જો અહીંયા પહેલું જ લખ્યું છે. શું લખ્યું છે અહીંયા? HCN પ્લસ OH માઇનસ CnH2O પ્રતિવર્તી પ્રક્રિયામાં. બરાબર. તો જો હવે આ CN છૂટો પડે છે. છૂટો પડે છે તો આ H કઈ જતો રહ્યો? આના જોડે જતો રહ્યો. શું બન્યું? H2O બન્યું. બરાબર. આ એસિડિક માધ્યમમાં છે, આ બેઝિક માધ્યમમાં છે. આ એસિડિક માધ્યમનો કોની જોડે જાય છે? બેઝિક માધ્યમમાં. આ કેવું બની ગયું? એસિડિક હતું તો આ બેઝિક બની ગયું, અને આ બેઝિક હતું કેવું બની ગયું? એસિડિક બની ગયું. ઓકે, ચલો હવે આગળ. C ડબલ બોન્ડ O પ્લસ CN. હવે આ પ્લસ છે, આ માઇનસ છે, આ માઇનસ છે. બરાબર. તો જો અહીંયા પ્રક્રિયા થાય છે. તો જો C RR હોય તો કીટોન આમ, પછી RH હોય તો આલ્ડીહાઇડ. બરાબર. એટલે બેવ છે એટલા માટે આપણે લખતા નથી. તો હવે જો આ બંધ અહીંયાથી તૂટે છે. હવે તૂટે છે. બરાબર. હવે એક જ રહે છે ને આ તૂટે છે. તો પ્રક્રિયામાં ભાગ બંનેવે લીધો તો બંનેમાં આપ્યો તો જ બંધ બન્યો. હવે તૂટે છે તો જે બી આવશે બંને જોડ જોડાશે. બરાબર. તો કાર્બન તો પ્લસ છે તો આ જોડાય છે, એ પ્લસ છે, આ પ્લસ છે ને આ માઇનસ છે. અહીંયા તો માઇનસ છે તો માઇનસ માઇનસ જોડાય નહીં. તો આ છે ને જે એ કોની જોડે જોડાશે? કાર્બન જોડે. તો આમ બે બંધ થઈ ગયા તૂટીને. તો આ કઈ જોડે જાય? કાર્બન જોડે જોડાઈ જાય. અને જે ઓક્સિજન વધી લો એ અહીંનો અહીં રહે. હવે કાર્બન જોડે તો આવી ગયું. હવે કોની જોડે જશે? જે બી આવશે કોણ જોડે આવશે? ઓક્સિજન જોડે. જુઓ હવે મધ્યવર્તી નિપજ, મધ્યવર્તી, આ શું મળી? મધ્યવર્તી નિપજ. બરાબર. હવે H પ્લસની હાજરીમાં પ્રક્રિયા થાય છે. હવે H પ્લસની હાજરીમાં થાય એટલે કે H ઉમેરણ થાય. તો એ તો CN હતું. હવે અહીં O હતો તો CN કાર્બન જોડે તો CN જોડાઈ ગયો. હવે આ H આવશે કઈ જશે? એ હાઇડ્રોજન જોડે જશે. બરાબર. અહીંયાથી બંધ તૂટ્યો તો જે આવશે એ કાર્બન જોડે જોડાશે, કારણ કે કાર્બન પ્લસ છે તેની જોડે જે બી આવશે એ માઇનસ જોડાશે. તો જોડાઈ ગયો. ઓક્સિજન એમનું એમ. બરાબર. હવે જો કાર્બન જોડે તો આવી ગઈ સંયોજકતા, બંધ તૂટી એટલે. હવે જે બી આવશે કોના જોડે જશે? ઓક્સિજન જોડે. તો બરાબર H પ્લસની હાજરીમાં પ્રક્રિયા કરે છે તો ઓક્સિજન જોડે કોણ આવી ગયો? હાઇડ્રોજન આવી ગયો. પૂરું. તો આને શું કહેવાય? સાયનોહાઇડ્રીન. શું કહેવાય? સાયનોહાઇડ્રીન. બીજી પ્રક્રિયા છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ એટલે કે SO3. C ડબલ બોન્ડ O પ્લસ. હવે જો કાર્બન તો પ્લસ છે એટલે આની જોડે જે બી જોડાશે કોણ જોડાશે? માઇનસ જોડાશે. તો જુઓ હવે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. બરાબર. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરે છે. હવે આનો બંધ તૂટે છે એટલે બેવ જોડે જોડાશે. અહીંયા ઓક્સિજન છે, ઓક્સિજન જોડે શું જોડાઈ જશે? H પ્લસ છે એ અહીં જોડી જશે તો HSO3 જોડાઈ ગયું. બરાબર. એટલે કે HSO2 જોડાઈ જશે. શું જોડાઈ જશે? HSO2. કારણ કે એક ઓક્સિજન અહીંયા જશે પાછો. એક ઓક્સિજન કઈ જશે ખબર? આવી પણ કોની જોડે? એની જોડે. તો અહીંયા શું જોડાઈ જશે? ONA જોડાઈ જશે. આમાંથી O, આનો O ને આનો Na. ONA અહીંયા જોડાય છે. હવે શું વધ્યું આમાંથી? HSO2. SO3માંથી એક O જતો રહ્યો એટલે કેટલા રહ્યા? SO2. પણ કેટલે કોની જોડે? HSO2. HSO2 રહ્યા પણ કોની જોડે જોડાશે? હવે આ ઓક્સિજન માઇનસ છે એટલે H જોડે જોડાશે. બરાબર. તો જોડાઈ ગયો. આ શું મળી? મધ્યવર્તી સંયોજન. હવે શું કરશે? પ્રોટોન સ્થાનાંતર. શું કરશે? પ્રોટોન સ્થાનાંતર. હવે પ્રોટોનનું સ્થાનાંતર પ્રોટોન હેરફેર કરશે. જો આમાંથી H અહીં જતું રહેશે ને એને કંઈ અહીં જશે? અહીં. તો દેખો બાકી બધું એમનું એમ, બાકી બધું એમનું એમ. દેખો OH OSO2 Na. બરાબર. OSO2
એમનું એમ જ છે. એચની જગ્યાએ શું આવી ગયું? એને આવી ગયો. હા, એની જગ્યાએ શું જતું રહ્યું? એચ જતો રહ્યું. તો પ્રોટોનનું સ્થાનાંતર એટલે પ્રોટોનની હેરફેર થશે અને આ શું મળશે? યોગશીલ નિપજ થઈ ગયું. પહેલાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરશે. આર હોય તો કીટોન, RH હોય તો આલ્ડીહાઇડ, બરાબર. તેની સાથે પ્રક્રિયા કરશે તો કાર્બન જોડે શું જોડાશે? ONA અને ઓક્સિજન જોડે HSO2. પછી પ્રોટોન સ્થાનાંતર બદલે છે. મધ્યવર્તી નિપજ મળી, એમાં પ્રોટોન સ્થાનાંતર બદલે એટલે એનની જગ્યાએ H આવી જશે ને એચની જગ્યાએ શું આવી જશે? એને આવી જશે. તો આ યોગશીલ નિપજ મળશે. ઓકે, તો જોઈ લો આજની પ્રક્રિયા. પહેલાંમાં હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ અને આમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.